સુરત શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દરેક લોકો પોતપોતાની રીતે ઉજવણીઓ કરી રહ્યા છે। ત્યારે વેલંજા વિસ્તારમાં આવેલ આલ્ફા વૈદિક સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેક સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા। સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો દ્વારા કંઈક અલગ અલગ ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સ્કૂલો, ક્લાસીસ, ઉદ્યોગપતિઓ કે પછી નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા દરેક લોકો દ્વારા કંઈક ને કંઈક અલગ સંદેશાઓ અને માહિતી સાથે તેમજ લોકો માટે ઉપયોગી બને તે હેતુથી પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે, જેમાં સુરત શહેરના વેલંજા ખાતે આવેલ આલ્ફા વૈદિક સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો કે જેમાં ડ્રોઈંગ સ્પર્ધા, લેખન સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા સહિતના અનેક શ્રી રામને લગતા તમામ વિડીયો કે જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે વિડીયો બતાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા તેમજ હનુમાન અને શબરીની વેશભૂષામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી અલગ અલગ નાટકો કરવામાં આવ્યા હતા અને લોકો સુધી એક સારો એવો સંદેશો પહોંચે તે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આલ્ફા વૈદિક સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ સારો એવો સંદેશો મળે તે હેતુથી આ આયોજન કરાયું હતું। મારું નામ છે કાજલ ભડિયાદરા। હું ઓનર ઓફ આલ્ફા વૈદિક સ્કિલ ડેવલપમેન્ટ ક્લાસ। અમારે ત્યાં આજે જે પૂરા ભારત દેશમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ દિવસે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિદ્યાર્થીઓએ રામ ભગવાન, સીતા માતા અને લક્ષ્મણ વિશે જે જીવન ચરિત્રનું ચિત્ર પ્રદર્શન કરેલું હતું। ત્યારબાદ અમે બીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા રામ નામ મંત્ર લેખન કે જે વિદ્યાર્થીઓને પણ આ જ સમયમાં રામનું નામ અને એમના મંત્ર લખતા જે વિદ્યાર્થીને પૂરું દાન મળે, અને ત્રીજા દિવસે અમે વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જેમાં વિદ્યાર્થીઓએ રામાયણના પ્રસંગો વિશે આવીને 2-5 વાક્યો કહે, અને ચોથા દિવસે અમે વિદ્યાર્થીઓએ રામાયણના સારા એવા પ્રસંગો કે જે વિદ્યાર્થીઓને સારું એવું નોલેજ મળી રહે કે ધાર્મિક વિશે, તો એવું વિદ્યાર્થીને અમે એક પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું, એક વિડીયો બતાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે અમે જે ભારત દેશમાં રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની જે ઉજવણી થઈ રહી છે, એક બધા જ જગ્યાએ, બધા જ વ્યવસાય, બધી શાળા અને કોલેજોમાં, તો એ બદલ અમે પણ અમારા ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરો સંદેશો મળી રહે એ માટે અમે આજે એક નાનું એવું નાટક અને ડાન્સ અને એક પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓને રામ ભગવાનના જીવન ચરિત્ર વિશે કહેવામાં। મારું નામ સલ્યશ્રુતિ છે। હું આલ્ફા વૈદિક સ્કિલ ડેવલપમેન્ટમાં ભણું છું। રામ ભગવાનનો જન્મ ચૈત્ર માસ શુક્લ પક્ષની 9મી તિથિને રામનવમીને દિવસે થયો હતો। રામ ભગવાનની માતાનું નામ કૌશલ્ય હતું, તેમના પિતાનું નામ દશરથ હતું। રામ ભગવાનનું મૂળ નામ રઘુ રામચંદ્ર હતું, તેમના વહાલથી લોકો રાઘવ અને રામ કહેતા હતા। રામ ભગવાનને લોકો મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખે છે। રામ ભગવાનના ભાઈનું નામ લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત હતું। ભગવાન રામે ભગવાન શિવનું ધનુષની ચાપ ચડાવીને સીતા માતા સાથે સ્વયંવર કર્યો હતો। ભગવાન રામ વિષ્ણુ ભગવાનનું 8મું સ્વરૂપ ગણવામાં આવે છે। ભગવાન રામ આજ્ઞાનું પાલન કરનારા અને નીડર હતા। ભગવાન રામ માતા કૈકેયીનું કહેવાથી માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાસ કર્યો હતો। હનુમાનજી રામ ભગવાનના ખૂબ મોટા ભક્ત હતા। ભગવાન રામ એક શક્તિશાળી યોદ્ધા હતા। બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ।